અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર વારસી વિસ્તારમાં આવેલ સવાદ ક્વાર્ટર્સ ખાતે રાત્રિના 3 વાગ્યાના અરસામાં હોમગાર્ડ સભ્યોનો નાઇટ રાઉન્ડ હતો। આ દરમિયાન કેટલાક અસામાજિક શખ્સોએ ભેગા થઈ હોમગાર્ડ સભ્યો સાથે જાહેરમાં ગાળાગાળી અને ધક્કામુક્કી કરી ઢીકાપાટુનો માર માર્યો। એક હોમગાર્ડને લાફો પણ મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। ત્યારબાદ વારસિયા પોલીસે 4 શખ્સોને ઝડપ્યા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો। આરોપીઓએ પોતાના 2 કાન પકડીને કહ્યું હતું કે અમે માફી માંગીએ છીએ, અમે પોલીસ કે હોમગાર્ડ કે કોઈ પણ વ્યક્તિ સાથે ન્યુસન્સ નહીં કરીને સામાજિક પ્રવૃત્તિ નહીં કરીએ। આ ઈસમો પૈકી શૈલેન્દ્ર વાઘમારે કહ્યું હતું કે આ વિસ્તાર મારો છે, મને પોલીસ અને હોમગાર્ડથી પણ કશું ફરક પડતો નથી અને તમે તો હોમગાર્ડ છો, તમે મારું શું બગાડી શકશો? અહીંયા તો અમે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે જ રહેવું પડશે, નહીંતર તમને અહીં નોકરી નહીં કરવા દઈએ અને તમારે અમારી વચ્ચે પડવું નહીં। તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો તમારા હાથ તાટે તોડી નાખીશું, તેમ કે આ શખ્સો છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ આપી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા। ઝઘડો કરી નાસી છૂટ્યા બાદ આ બાબતે હોમગાર્ડ સભ્યોની ફરિયાદના આધારે વારસિયા પોલીસે શૈલેન્દ્ર મુકુંદરાવ વાઘમારે, ગૌરાંગ હરેરામસિંહ, હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે અને વિવેક જગદીશભાઈ શ્રીમાળી તેમજ શિવમ કમલેશભાઈ રાજપૂત સામે ગુનો દાખલ કર્યો અને 4 આરોપીની ધરપકડ કરી। આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી શૈલેન્દ્ર, ગૌરાંગ અને હર્ષવર્ધન સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।